આ બે નામ સાંભળીએ એટલે શું દેખાય નજરની સામે અને કાનમાં શું સંભળાય? એકબીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ અને એકબીજાને અપાતી ધમકી એ શાબ્દિક યુદ્ધ. પણ નવાઈની વાત એ છે કે આ બંનેના સૂર એક સરખા આજે સંભળાયા છે. જી હા, અધિકારીઓની મનમાની સામે સાંસદ અને ધારાસભ્ય એક સુર વ્યક્ત કરતા જોવા મળ્યા છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા કહી રહ્યા છે કે અધિકારીઓ લોકોના કામ નથી કરતા. નર્મદા જિલ્લાની સંકલન બેઠક હતી જેમાં ધારાસભ્યએ નિવેદન આપ્યું કે કેટલાક અધિકારીઓ ક્રેક મગજના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંને વિચિત્ર પ્રકારના પ્રાણી હોવાનું પણ એમણે કહ્યું. નર્મદા જિલ્લાના અધિકારીઓને અમે આ જિલ્લા સંકલનમાં દર મહિને અમે નવા પ્રશ્નોને જે પણ લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવે છે તે મૂકીએ છીએ ને અમારી અપેક્ષા હોય કે એનું નિરાકરણ આવે. પણ અધિકારીઓને મને લાગે છે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી. જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ, પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે. આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે. ખાસ કરીને ફોરેસ્ટ વિભાગમાં કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા પ્રોજેક્ટો બન્યા અને જિલ્લાની અંદર ઘણા બધા રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીની અંદર રોડ રસ્તા બન્યા. ભૂતકાળની અંદર ત્યારે રસ્તા બન્યા, પુલો બન્યા, ત્યારે આવું રીતના રોકટોક કોઈ નથી કરી. હમણાં બંને વિભાગના ડીએફઓ, સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને ત્યારે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી, ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે. તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે, પણ ક્રેક મગજના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ લોકોની વાતને સમજતા નથી, લોકોના પ્રશ્નો છે એ સમજતા નથી. આજે મેં મારી રીતના મારા દાબીને કીધું, ભાઈ